નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 માં આપના પાઠ્યક્રમમાં રહેલી ઉર્મિલા કવિતાનો બીજો ભાગ આજે આપણે ભણીશું. અગાઉ ઉર્મિલા ભાગ 1 તમે જોયો છે, અને જો કદાચ ન જોયો હોય તો આ એમ.આર. પટેલ ચેનલને સબસ્ક્રાઇબ કરશો તો તમને એ ભાગ 1 પણ જોવા મળશે, અને ભાગ 1 જોશો તો ભાગ નંબર 2 ભણવાની તમને મજા આવશે. ઉર્મિલા એ કાવ્યના કવિ કોણ, થોડુંક આપણે રિવિઝન કરી લઈએ આગળ કે ઉર્મિલા કવિતાના કવિ કોણ છે, તો કવિ બોટાદકર છે. ઉર્મિલા કાવ્ય સાહિત્યનો કયો પ્રકાર છે, તો સાહિત્યનો એ ખંડકાવ્ય છે. ખંડકાવ્ય કોને કહેવાય તેની ચર્ચા આપણે અગાઉ કરી ગયા છીએ. સાથે સાથે આ ઉર્મિલા કાવ્યની અંદર કુલ 3 છંદોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એ શાર્દૂલ, વિક્રીડિત, મંદાક્રાંતા અને અનુષ્ટુપ. આપણે ઉર્મિલા કવિતામાં લક્ષ્મણની પત્ની ઉર્મિલાની મનોસ્થિતિ અને લક્ષ્મણ અને ઉર્મિલાના મનોભાવોનું વર્ણન થતું અગાઉના વિડીયોની અંદર આપણે બધાએ જોયું છે. માત્ર એના થોડાક પ્રશ્નોથી એનું રિવિઝન કરીએ કે દૂરથી પતિને આવતો જોઈ ઉર્મિલા શું વિચારે છે. ઉર્મિલાની મનોસ્થિતિ હતી કે કંઈક અજુગતું બનવા જઈ રહ્યું છે, તેને કંઈ ખબર નથી. પોતે બારીએ જઈ અને વારંવાર સાંભળવા માટે, સમજવા માટેનો પ્રયત્ન કરતી હતી, બેબાકડી બની જતી છે. અને એવામાં પોતાના પતિને ધનુષ્ય બાણ લઈ અને વનના કપડાં પહેરી અને આવતો જોયો. તો જોયા પછી દૂરથી પતિને આવતા જોઈ ઉર્મિલા શું વિચારે છે, તો દૂરથી પતિને આવતો જોઈ ઉર્મિલાના મનમાં હજારો ખોટા વિચારો આવે છે. ઉર્મિલાની સંમતિ માંગવા આવેલા લક્ષ્મણ કેવું લાગે છે, તો ઉર્મિલાની સંમતિ માંગવા આવેલો લક્ષ્મણ એ જાણે કે કૃતાપરાધ છો, એટલે કે કોઈ અપરાધ કરેલો હોય, કોઈ ગુનો કરેલો હોય તેવો લાગે છે. પોતાને વનમાં જવા માટે લક્ષ્મણ ઉર્મિલાને કયું કારણ બતાવે છે, તેના માટે મિત્રો 2 કારણ બતાવે છે. એક તો પહેલા એ કારણ બતાવે છે કે મારા ભાઈ ભગવાન શ્રી રામચંદ્ર અને સીતા માતા પોતે વનની અંદર જાય છે, તો તેમના સાથે એમની સેવાને કાજે મારે ત્યાં જવું છે. અને બીજું કારણ એ છે કે તે સેવાની કાજે વનમાં એટલા માટે જાય છે કે મારા ભાઈ રામ તે વનની અંદર જશે અને વનની અંદર કેટલા બધા કષ્ટો સહન કરશે, અને એ કષ્ટો સહન કરતા હોય અને હું મહેલની અંદર રહું એ યોગ્ય ના પાસે, તે મારા માટે યોગ્ય નથી. આ 2 કારણો તે એમને વનમાં જવા માટેના પોતે બતાવે છે. પાછળ લક્ષ્મણે ઉર્મિલાની કોની સાથે સરખામણી કરી છે. ઉર્મિલાની જ્યારે વાત કરે છે લક્ષ્મણ, તો કહે છે કે તે વિપત્તિ રૂપી પ્રહારોને ઝીલતી હોય તેવી એક યોદ્ધા જેવી ઉર્મિલા છે, તેવું તે વર્ણન કરે છે. તે પછી જ્યારે સંમતિ લેવા માટે લક્ષ્મણ આવે છે અને એને કહે છે કે તમે તું મને સંમતિ આપ, તારી આજ્ઞા લેવા માટે આવ્યો છું, મારે રામ અને સીતાની સેવાને માટે એમની સાથે વનમાં જવું છે. તો ગયા પછી ઉર્મિલાની મનોસ્થિતિ શું થાય છે કે સ્વપ્નમાં ક્યારે ન વિચાર્યું હોય, મનથી પણ ન માન્યું હોય, જાણે અચિંતો સર્પદંશ થયો હોય તેવું તેના મનની અંદર લાગે છે. એના રોમે રોમની અંદર લોહીનું પાણી થયું હોય, લોહી ફીકું પડ્યું હોય તેવું એને લાગે છે. એને કાશના પૂતળા જેવી બની જાય છે. એ હજારો બાણને ઝીલતો, જેમ વીર પોતાના શરીર વડે ઝીલતો હોય તેવી રીતે પોતે વિપત્તિ રૂપી પ્રહારોને ઝીલતી એવી ઉર્મિલા ઊભી છે. અને એટલામાં અંતિમ પંક્તિ આપણે ગઈ વખતે જોઈ હતી કે રૌપ્ય ઘંટા અહો વાગી ઉગડ્યું મુખ આખરે, સ્નેહના સૂત્રશા શબ્દો મંદ મંદ સરી પડે. અને માનો કે રજતનો રૂપાનો ઘંટ વાગે અને વાગ્યા પછી મુખ ઉગડે તેવી રીતે આટલું લક્ષ્મણના કીધા પછી અહીંયા ઉર્મિલા કંઈક કહેવા જાય છે, કંઈક બોલે છે લક્ષ્મણને. અને તે પણ કેવું, કવિ બોટાદકર લખે છે કે સ્નેહના સૂત્રશા શબ્દો મંદ મંદ સરી પડે. એ પોતે પ્રેમના સૂત્ર, પ્રેમના મંત્રો જેવા શબ્દો અહીંયા કવિએ બહુ સરસ વર્ણન કર્યું છે કે તે બોલે છે. તે કેવું બોલે છે કે સ્નેહના સૂત્રશા, સ્નેહના મંત્રો જેવા શબ્દો તેના મોઢામાંથી મંદ 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 રીતે સરી પડે છે. અને પોતે ઉર્મિલા પોતાના પતિને, પોતાના પ્રિયને કહે છે કે વાલા ધર્મ વિચારીને અનુજનો ઈચ્છો અરણ્ય જવા, સી રીતે અવરોધ થાય મુજથી સત્કાર્યને સેવતા. ખૂબ સરસ ઉર્મિલા જવાબ આપે છે. એને પણ જેવી રીતે લક્ષ્મણે એને સંબોધન કર્યું છે તેવી જ રીતે ઉર્મિલા પણ પોતાના પતિને સંબોધન કરીને કહે છે કે વાલા, તમે જો ધર્મનો વિચાર કરીને પોતાના અનુજનો, પોતાનો બંધુ ધર્મ પાળવા માટેનો તમે વિચારી અને અરણ્ય જવા માટે તૈયાર થયા છો. અરણ્ય એટલે વનમાં. સમાનાર્થી શબ્દ ઘણી વખત મિત્રો પૂછાતો હોય છે કે અરણ્ય એટલે જંગલ પણ થાય, વન પણ થાય. કે તમે પોતાના અનુજનો, પોતાના અનુજ એટલે ભાઈ,
પોતાના ભાઈનો બંધુ ધર્મ બજાવવાને માટે તમે વનની અંદર જવા માટે જો તૈયાર થયા હો, તમારા રામની અને સીતાની સેવાને અર્થે જો વનની અંદર જવા માટે તૈયાર થયા હોય તો સી રીતે અવરોધ થાય મુજથી સત્કાર્યને સેવતા, અને મારાથી અવરોધ અડચણરૂપ શા માટે થવાય? હું અડચણરૂપ બની ન શકું, કારણ કે તમે તમારો બંધુ ધર્મ બંધાવવાને માટે જઈ રહ્યા છો. આગળ કહે છે કે ઉકેલ્યું દુઃખ આપના હૃદયનું તેમાં વૃદ્ધિ કરું, કહેવાનું કઈ ઉદ્ભવે ઓર વિશે તોય કશું ના કહું. આગળ ઉર્મિલા લક્ષ્મણને કહે છે કે જો આ પોતાના ભાઈની સેવાને માટે જો વનની અંદર તમે જતા હોય ને ગયા પછી ઉકેલ્યું દુઃખ આપના હૃદયનું જો દુઃખ ઓછું થતું હોય, આપના હૃદયનો ભાર જો ઓછો થતો હોય, ઉકેલ્યું દુઃખ આપના હૃદયનું તેમાં વૃદ્ધિ કરું. જો એ ભાર હળવો થતો હોય આપના હૃદયનો, ઉર એટલે હૃદય, તો આપના હૃદયનો ભાર જો ઓછો થતો હોય વનની અંદર ગયા પછી, તો એમાં વૃદ્ધિ, એમાં વધારો હું ન કરી શકું. કહેવાનું કઈ ઉદ્ભવે ઉર વિશે તોય કશું ના કહું. અને કહેવાની ઘણી બધી ઈચ્છા ઉદ્ભવે, બહાર આવે છે, પણ કશું જ હું તમને કહેવા માંગતી નથી. મારે કહેવાનું અંદર હૃદયમાં ઘણી બધી વાતો છે, પણ તે હું તમને કઈ કહેતી નથી. ને સંગે વસવા તણો હઠ ન કરી ના કષ્ટ આપું વધુ, ચિંતા ભાર વધારો તમ શિરે એ યોગ્ય હું ના ગણો. ખૂબ સરસ ઉર્મિલા પોતાના પતિને કહે છે કે તમે ભગવાન રામની, તમારા ભાઈની સેવાને માટે જંગલની અંદર જો તમે જઈ રહ્યા છો તો એવા સમય ને સંગે વસવા તણો હઠ કરી ના કષ્ટ આપું વધુ. અને એવી પરિસ્થિતિમાં તમને સંગે એટલે સાથે, તમારી સાથે વસવા તણો હઠ એટલે જીદ, તમારી સાથે હું પણ આવું તેવું કહેવાની પણ હું હઠ કરવાની તેવી જીદ કરી અને તમને કષ્ટ, તમને દુઃખ હું આપું તમને નહીં. અને તમારો ચિંતાનો ભાર વધારવો તમ શિરે એ યોગ્ય હું ના ગણો. અને આવું કહીને તમારો ચિંતાનો ભાર છે તે ચિંતાનો ભાર વધારવો એ તમારા માટે હું એવું વિચારી પણ ન શકું. કારણ કે તમે જે જાઓ છો એ શાના માટે જાઓ છો? એ આગળની પંક્તિઓની અંદર, આગળ ભાગ 1 ની અંદર આપણે જોઈ ગયા છે વિદ્યાર્થી મિત્રો, કે લક્ષ્મણ શા માટે જાય છે? કે ભગવાન રામની સેવાને માટે જાય છે. રામ ક્યાં કષ્ટ સહન કરતા હોય ને પોતે મહેલની અંદર સુખ સાહેબી ભોગવે તે યોગ્ય નથી એના માટે. આ એનો ઉદ્દેશ છે, અને તે ઉદ્દેશને માટે તો જતો હોય તો તેવી સ્થિતિની અંદર જો ઉર્મિલા પણ એમની સાથે આવે તો શું પરિસ્થિતિ થાય? કે ચિંતા ભાર વધારો તમ શિરે એ યોગ્ય હું ના ગણું. જો તમે જશો તો રામની સેવાને માટે જશો, પણ હું પણ જોડે આવીશ. તમારા સંગે વસવા માટેની જીદ પકડીને જો હું તમારી સાથે આવવાની હઠ કરીશ તો તમારી ચિંતામાં વધારો થશે. કારણ કે ભગવાન રામની તો તમે સેવા કરવાની છે, એમના માટેની કેટલીક અપેક્ષાઓ છે, એના કરતા મારી પણ કેટલીક ચિંતાઓનો વિષય તમારા માટે બનશે. તમારે મારું પણ વિચારવું પડશે અને ભગવાન રામની સેવામાં ખલેલ પડશે. તેટલા માટે તમારી જે ચિંતાઓ છે તે ચિંતાઓમાં હું વધારો કરું એ મારા માટે યોગ્ય નથી, અને એટલા માટે હું તમારી સાથે આવવા માટે હઠ કરી અને તમને કષ્ટ આપવા માંગતી નથી. આગળ ઉર્મિલા કહે છે કે ચિંતા અંતરની દહિતને સંગી થવા ઈચ્છું, એથી ઉત્તમ વિપ્રયોગ સહીને ચિત્ત ચિરાવું. ખૂબ સરસ પંક્તિઓમાં ઉર્મિલા અંતિમ પંક્તિઓમાં કહે છે કે ચિંતા અંતરની દહિતને, દહિત એટલે પતિ અને દહિતા એટલે પત્ની. અહીંયા ચિંતા અંતરની, અંતરની એટલે હૃદયની, ચિંતા અંતરની દહિતને સંગી થવા ઈચ્છવું, એથી ઉત્તમ વિપ્રયોગ સહીને ચિત્ત ચિરાવું. અહીંયા ઉર્મિલા એમ કે છે કે મારા અંતરની, મારા હૃદયની જે ચિંતાઓ છે તે ચિંતાઓ પોતાના પતિને આપી દેવી, પતિને આપી અને એમના સાથે જવું, એના કરતા તો ઉત્તમ તે છે કે વિપ્રયોગ સહીને ચિત્ત ચિરાવો. એના કરતા તો ઉત્તમ તે વાત છે કે વિપ્રયોગ સહન કરો. વિપ્રયોગ સમાનાર્થી શબ્દ છે મિત્રો. વિપ્રયોગ એટલે વિયોગ. એના કરતા તો તમારો વિયોગ સહન કરી અને અહીંયા મારું ચિરાવો એટલે હૃદય વિંદાવું, સહન કરવું, તમારી સાથે આવી અને તમારી ચિંતાઓ વધારવી, એના કરતા તો તમારો વિયોગ સહન કરી અને એ વિયોગને સહન કરવો તે ઉત્તમ છે. અહીંયા ઘણી વખતે પ્રશ્નના રૂપમાં પણ વિદ્યાર્થી મિત્રો પૂછાય છે કે જ્યારે લક્ષ્મણ સંમતિ માંગવા માટે આવે તો માંગ્યા પછી ઉર્મિલાએ શું જવાબ આપ્યો? તો આ શાર્દૂલ વિક્લિડિતની અંદર જે પંક્તિઓ છે તમામ પંક્તિઓ તે ઉર્મિલાનો જવાબ છે. તે એમ કે છે કે તમે અનુજનો વિચાર કરીને તમારા ધર્મનો, બંધુ ધર્મને બજાવવાને માટે વનમાં જવા માટે ઈચ્છી રહ્યા છો, તો તેવામાં હું તમને આ કાર્યથી દૂર કરું, એમાં અવરોધ રૂપ થાવ તે મારા માટે યોગ્ય નથી. તમારું જો દુઃખ ઉકેલતું હોય, તમારી જો ઈચ્છાઓ છે એ પૂર્ણ થતી હોય અને તમારા મનનો ભાર જો હળવો થતો હોય ભગવાન રામચંદ્રજીની સાથે ગયા પછી, તો હું તમારા હૃદયની અંદર આ
જે દુઃખ છે એ દુઃખમાં વૃદ્ધિ ન કરી શકો. કહેવાની ઘણી બધી ઈચ્છા થાય છે, પણ હું તમને કશું કહીશ નહીં, અને ન તમારી સાથે આવવાની હઠ પકડીશ. કારણ કે હઠ પકડીશ તો તમારું કષ્ટ વધશે, કારણ કે તમારી ચિંતાઓ મારા માટે પણ તમારે કરવી પડશે. તમારી સાથે હોઈશ તો તમે જે કામને માટે જાઓ છો, જે ઉદ્દેશને માટે જાઓ છો, તે ઉદ્દેશ સર થશે નહીં. એટલે અંતમાં એટલે જ કહે છે કે આ ચિંતાઓ પતિને આપી દઈ અને એના સંગી જવાની જીદ પકડવી, તમારી સાથે આવવાની જીદ પકડવી, એના કરતા તો ઉત્તમ તે છે કે તમારો વિયોગ સહન કરવો, અને વિયોગ સહન કરી અને આ કષ્ટને હું સહન કરીશ. આવો ખૂબ સુંદર ઉર્મિલા જવાબ આપે છે. જવાબ આપ્યા પછી જે લક્ષ્મણ એના માટે સંબોધન કરે છે અને જે બહુમાન કરે છે ઉર્મિલાનું, તે લક્ષ્મણ ખૂબ સરસ પંક્તિઓમાં કહે છે કે ધન્ય ધન્ય તને દેવી અનેરી કોઈ ઉર્મિલે, ધર્મ સંકષ્ટ સ્નેહી નું તું શકી સમજી કરે. અહીંયા લક્ષ્મણ ઉર્મિલાના માટે કહે છે કે ધન્ય ધન્ય તને દેવી અનેરી કોઈ ઉર્મિલે. ઉર્મિલા તું અનેરી છે, અનેરી અનોખી છે, બીજાના જેવી નથી. આ જગતની અંદર ઘણા બધા લોકો હશે, પણ એના કરતા તું કંઈક વિશેષ છે, તું કંઈક નોખી છે, અનોખી છે, તને ધન્ય છે. ઘણી વખત મિત્રો પ્રશ્નના રૂપમાં એવું પણ પૂછાતું હોય છે કે નીચેનું વાક્ય કોણ કોને કહે છે, તો તેના માટેનો પણ આ પ્રશ્ન છે કે ધન્ય ધન્ય તને દેવી અનેરી કોઈ ઉર્મિલે. આ વાક્ય એ લક્ષ્મણ કહે છે. કોને કહે છે? તો ઉર્મિલાને ઉદ્દેશને કહે છે. ધર્મ સંકટ સ્નેહી નું તું સખી સમજી ખરી. અને ધર્મ સંકટ સ્નેહી એટલે પતિનું ધર્મ સંકટને તું ખરે સમજી શકી છે, ને એટલા માટે ધન્ય કહે છે. ઉર્મિલાને ધન્ય ધન્ય એટલા માટે લક્ષ્મણ કહે છે કે તું તારા પતિનું તારા સ્નેહીનું તું ધર્મ સંકટ સમજી શકી છે. અને ધર્મ સંકટ એટલે કેવું કે કઈક પરિસ્થિતિ એવી આવે કે કઈ શું જ ન પડે, શું કરવું, આ કરવું કે તે કરવું, અને એવી વિકટ સ્થિતિ આવે તેને ધર્મ સંકટ. આપણે ઘણી વખત કહીએ છીએ મિત્રો કે મારા માટે તો આ ધર્મ સંકટ છે. લક્ષ્મણને માટે પણ ધર્મ સંકટ હતું. એક બાજુ પોતાના ભાઈની સેવા, પોતાના અનુજની સેવા, અને બીજી બાજુ પોતાની પત્ની ઉર્મિલાની વાતને પણ હતી. પોતે શું કરવું, અસમંજસ જેવી સ્થિતિ, ધર્મ સંકટ હતું. અને એ ધર્મ સંકટમાંથી ઉગાર્યો કોણે? તો ઉર્મિલાએ ઉગાર્યો છે. કારણ કે ઉર્મિલાએ સીધા લક્ષ્મણને જવા માટેની અનુમતિ આપી છે. અને એટલે જ લક્ષ્મણ કહે છે કે ધન્ય ધન્ય તને દેવી અનેરી કોઈ ઉર્મિલે, ધર્મ સંકષ્ટ સ્નેહી નું તો શકી સમજે ખરી. તું પોતાના પ્રિયતમનું, પોતાના પતિનું, પોતાના સ્વામીનું તું ધર્મ સંકટ ખરેખર સમજી છે, અને એટલા માટે તને ધન્ય છે. હજારો કષ્ટ હૈયાના ને ચિંતાની પરંપરા, સહી લેવા તણી સેજે તૈયારી તે કરી આહા. અને અહીંયા લક્ષ્મણ સમજે છે તે વાતને કે અનુમતિ તો આપી છે ઉર્મિલાએ, પણ હજારો કષ્ટ હૈયાના ને ચિંતાની પરંપરા, સહી લેવા તણી સહેજે તૈયારી તે કરી આહા. એટલે લક્ષ્મણ કહે છે કે આ કરવાથી હજારો કષ્ટો તારા હૃદયમાં થવાના છે, તને તકલીફો રહેવાની છે, તારી ચિંતાઓ વધવાની છે, પણ એ બધું જ સહી લેવા માટેની તે તૈયારી કરી લીધી છે. તારા હજારો કષ્ટો તને પડવાના છે, કારણ કે તારો પતિ બહાર છે ને પતિનો વિયોગ છે, પોતે તું એકલી રહેવાની છે, અને તે રહ્યા પછી તારા હૃદયની અંદર અનેક કષ્ટો થશે, ઘણી બધી ચિંતાઓની પરંપરાઓ પણ સર્જાશે, પણ એ બધું સર્જાયા પછી પણ એ બધું સહી લેવું, સહવું એટલે સહન કરવું, તે બધું સહન કરવા માટેની તે તૈયારી બતાવી દીધી છે. એ જ તારા માટે મહાન છે. અને આગળ લક્ષ્મણ કહે છે કે ચિત્તને ચિરતા ભૂંડા વિલાપો નહીં તે કર્યા, સંસાર સેવકોથી તું જુદી કો સુરાત મજા. અહીંયા બહુમાન કરતા લક્ષ્મણ ઉર્મિલાના માટે એક નવો શબ્દ પ્રયોજે છે, સુરાત મજા. સુરાત મજા એટલે દેવોની પુત્રી, દેવોની આત્મા એમ કહીએ તો પણ કંઈક મહાન છે. સંસાર સેવકોથી તું જુદી, સંસારની અંદર જે લોકો રહેલા છે એ લોકો કરતા તું કંઈક જુદી છે. કેમ જુદી છે? કારણ કે તું સુરાત મજા છે, દેવોની પુત્રી છે. ચિત્તને ચિંતા ભૂંડા વિલાપો નહીં તે કર્યા, કારણ કે તે ચિત્તને, હૃદયને ચીરી નાખે તેવા ભૂંડા એટલે ખોટા વિલાપો તે નહીં કર્યા. આટલું મેં તારી પાસે આવીને તારી રજા માંગી, તો રજા માંગ્યા પછી તે મને જે અનુમતિ આપી છે એ અનુમતિમાં તે વિલાપો નથી કર્યા, દુઃખો મારી સામે પ્રગટ નથી કર્યા. સામાન્ય સ્ત્રી હોય તો સામાન્ય સ્ત્રી શું કરે? હવે મારું શું થશે ને આમ થશે ને ખોટા વિલાપો કરે, રડે અને આવું કરે. તો તેમાંથી તે આવું કશું જ નથી કર્યું, અને એટલા માટે સંસારમાં રહેલા જે લોકો છે તે લોકોથી તું જુદી છે, તું સુરાત મજા છે. ઘણી વખત પ્રશ્નના રૂપમાં પણ પૂછાય છે કે કયા વાક્યથી એનું બહુમાન કર્યું, શું કહે છે? તો એ એમ કે છે લક્ષ્મણ કે સંસારના લોકોથી તું જુદી છે અને તું સુરાત મજા છે. આગળ લક્ષ્મણ એમ કે છે કે એક અંદાજો અહીંયા બાંધે છે
કે મને તારી પાસે રજા લેવા માટે જ્યારે આવ્યો તો તે વખતે મને મનની અંદર શું હતું કે કદાચ આવું થશે. શું થશે કે કર્તવ્ય પાળવા કેરો હર્ષ તું હણી નાખશે, વનવાસ વિશે વિઘ્નો હા અતર્કિત આપશે. અહીંયા લક્ષ્મણ પોતાની સંભાવનાઓ બતાવે છે કે હું તારી પાસે જ્યારે રજા લેવા માટે આવ્યો ત્યારે મારા મનની અંદર હતું કે શું થશે કે કર્તવ્ય પાળવા કેરો હર્ષ તું હણી નાખશે. હું હણી નાખું એટલે નાશ કરવો. મારું જે કર્તવ્ય છે મારા ભાઈની સાથે જવાનું, રામચંદ્રની સેવાને માટે વનની અંદર જવાનું જે કર્તવ્ય છે તે કર્તવ્ય પારવાનો મારી અંદર પારવા કેરો હર્ષ, મારી અંદર જે આનંદ હતો એ આનંદને જો હું તારી જોડે આવીને કહીશ એટલે તું એને હણી નાખશે. પહેલા કે ના પાડી દઈશ એટલે મારો જે આનંદ છે, મારો ઉત્સાહ છે કે મારે મારા ભગવાનની સાથે, મારા રામની સાથે, મારા ભાઈની સાથે મારે વનનીમાં જવું છે, એમની સેવા કરજે, આ આનંદ ને તું હણી નાખશે, આવું મારા મનની અંદર હતું. વનવાસ વિશે વિઘ્નો હા અતર્કિત આપશે. અને સાથે કદાચ એવું પણ કહેશે કે વનવાસ વિશે વિઘ્નો, વનમાં જશો તો કેવા કેવા વિઘ્નો આવશે, અતર્કિત આપશે, આવા બધા કેટલાય તર્કો તું કહીશ એવું મને હતું. કારણ કે કોઈની પાસે જઈએ, અહીં જવાનું છે તો ઘણા બધા વિઘ્નો બતાવે. તમે જાઓ છો તો ખરા, પણ ત્યાં તો જંગલી જાનવરો પણ આવશે ને કાંટાઓ પણ હશે ને રહેવાની સગવડ પણ નહીં હોય ને ખાવાની તકલીફો હશે ને આ બધું ઘણું બધું હશે. ત્યાં પડનારા વિઘ્નો વિશે તું કહીશ. વનવાસ વિશે વિઘ્નો હા અતર્કિત આપશે. આ બધા તું તર્કો મને કહીશ, પણ એમાંનું પણ તે કશું ન કર્યું. અથવા આવવા સંગે હઠ બુરો બતાવશે, સીતાનો દાખલો લેવા તો અવશ્ય ઊભી થશે. અને લક્ષ્મણ એમ કે છે કે મને પાછું એમ પણ હતું કે તું આવવા સંગે હઠ બુરો બતાવશે, તું મને સાથે આવવા માટેનો હઠ પણ કરીશ. એમ કહીશ કે હું પણ સાથે આવું અને એના માટે સીતાનો દાખલો લેવા તું અવશ્ય ઊભી થશે. તું કદાચ એમ પણ કહીશ અને એ યોગ્ય છે. તું એમ કહી કે રામ જાય છે સાથે સીતા જાય છે, તમે જાઓ છો તો તમારી સાથે હું પણ આવું. સીતાનો દાખલો આપી અને એ પોતે હઠ કરશે, બતાવશે, કહેશે કે જેમ સીતાને સાથે લઈ જાય છે ભગવાન રામચંદ્ર, તો તમે પણ મને સાથે લઈ જાઓ. સીતા એમની સાથે રહેશે એમની સેવા કરવાને માટે, તો હું પણ સાથે રહીશ અને આપણે બંને જોડે રહી અને ભગવાન રામની સેવા કરીશું. પણ તેવું પણ તે કર્યું નહીં. હતી એ અંતરે ભીતિ, ઉપાયો સૂઝતા નહીં. અને મને મારા હૃદયની અંદર આ ભીતિ હતી. ભીતિ એટલે ડર, બીક હતી. ઉપાયો સૂઝતા નથી. અને આવી ભીતિના કારણે મને મનની અંદર ઉપાયો સૂઝતા નહોતા કે આનો ઉપાય શું. હું એને કહીશ તો કીધા પછી તે આવું કરશે, એ મારો હર્ષ, મારો આનંદ છે ને હણી નાખશે. વનવાસ વિશેના વિઘ્નો મારી આગળ કહેશે, આવવા માટે હઠ કરશે અને પાછું તાર્કિક કરશે. હઠ કેવો તાર્કિક કે સીતા જોડે જાય છે તો હું પણ સાથે તમારી આવું, પણ એ પણ ન કર્યું. આવા મારા અંતરની અંદર આવી મને બીક હતી, ભીતિ હતી અને એટલે જ મને ઉપાયો સૂઝતા નતા. પરંતુ દિવ્ય કો દેવી સિદ્ધ તું સર્વથા. પણ આ બધા કરતા તું કોઈ દિવ્ય એવી દેવી સિદ્ધ થઈ છે કે આમાંનું કશું ન કરતા મારી જે ઈચ્છા છે, મારી જે ઈચ્છા છે, તારા પતિની જે ઈચ્છા છે એ ઈચ્છામાં સહમતિ તે બતાવી છે અને આવા ધર્મ કાર્યની અંદર તે સાથ આપ્યો છે. એટલે જ તું દેવી સિદ્ધ તું સર્વથા, સર્વને માટે તું એક દેવી સિદ્ધ થઈ છે. સ્વાર્થને પોષવા તારે અંતરે વાસના નથી, સ્નેહીના ચિત્તને શોભી એવી તે શાંતિ સાચવી. અને ખૂબ સરસ કહે છે કે સ્વાર્થને પોષવા તારે અંતરે વાસના નથી. તારા અંતરની અંદર, અંતર એટલે હૃદય, તારા હૃદયની અંદર તારા સ્વાર્થને પોષવા માટે ની કોઈ વાસનાઓ નથી. સામાન્યતઃ સ્ત્રીઓ આપણે જોઈએ તો તે પોતાના પૂરતું જ કેન્દ્રમાં પોતાને રાખે ને ચારે બાજુ બધી જ પરિસ્થિતિઓનું કુંડાળું કરે. પોતે જ પોતાના સ્વાર્થને માટે મારું શું થશે એ વિચારીને કેન્દ્ર બિંદુની અંદર પોતાને મૂકીને મૂક્યા પછી પોતાના સ્વાર્થને સિદ્ધ કરવાને માટે એની વાસનાઓ ઊભી કરતી હોય. જ્યારે અહીંયા તે પોતાના સ્વાર્થને પોષવાને માટે તારા મનની અંદર, તારા હૃદયની અંદર એવી કોઈ જ ખોટી વાસના નથી. અને સ્નેહીના ચિત્તને શોભે એવી તે શાંતિ સાચવી. અને સ્નેહીના એટલે પ્રેમીના, પોતાના પતિને, એના ચિત્તને, એના હૃદયને શોભે એવી તે શાંતિ દાખવી છે. અને એટલા માટે તો ઉત્તમ છે. ઉર્મિલા ઉત્તમ શા માટે છે? એક સુરાત્મજા શા માટે છે? તે ધન્ય શા માટે છે? કે તેણે પોતાનો સ્વાર્થ અહીંયા જોયો નથી કે હું શું કરીશ, અને પોતાના પતિના ચિત્તને, પોતાના પતિના હૃદયને શોભે એવી શાંતિ દાખવી છે. અને એટલા જ માટે લક્ષ્મણ કહે છે કે ધન્ય ધન્ય ઉર્મિલે, તું ધન્ય છે, સુરાત્મજા છે, તું કોઈક દેવોની પુત્રી છે. સંગે રહેવું નિજ હૃદયનો ભાર ઉતારવાને, ને વાલાને કુશલ નિરખી અંતરે રાજવાને. સામાન્યતઃ આપણે જોઈએ તો સંગે રહેવું, નિજ હૃદયનો ભાર ઉતારવાને. સામાન્ય સ્ત્રીઓ હોય તો કેવી હોય કે પોતાના પતિની જોડે, નિજ એટલે પાસે
એની પાસે રહી અને પોતાના હૃદયનો જે ભાર છે, પોતાની મનની વેદનાઓ છે, પોતાના હૃદયનું રૂખ છે, પોતાની કહેવાની કોઈ પણ વાત છે, તે પોતાના પતિની જોડે રહી અને આ હૃદયનો ભાર ઉતારો. કારણ કે હૃદયનો ભાર ક્યારે ઉતરે? પોતાના અંતરની અંદર રહેલી કોઈ પણ વાતો હોય ને તે વાતોને આપણે જ્યારે બીજાની સામે ખોલી નાખીએ, બીજાની સામે બોલીએ એટલે આપમેળે હૃદયનો ભાવ હળવો થઈ જાય. એમ મોટા ભાગની સ્ત્રીઓ પોતાના પ્રેમીના સંગે રહેવાનું ઈચ્છે, એટલા માટે રહેવાનું ઈચ્છે કે એના હૃદયનો ભાર હળવો થાય, કે પોતાના જોડે રાખી અને પોતે તે પણ કરી શકે ને વાલાને કુશલ નિરખી અંતરે રાચવાને, અને પોતાના વાલાને, પોતાના પ્રિયને કુશલ એટલે સ્વસ્થ, એ પોતે સ્વસ્થ રહે અને એ સ્વસ્થ રહે છે એને જોઈ અને અંતરથી પોતે પણ સુખી રહે, અંતરે રાચવાને, પોતે પણ સુખી રહે. આ સામાન્યતઃ સ્ત્રીઓનું કામ છે કે લગભગ પોતાના પતિની સાથે રહેવું અને સાથે રહ્યા પછી પોતાના મનના, પોતાના હૃદયના ભારો છે એ હળવા કરવા એની જોડે રહીને, અને વાલો પોતાનો પતિ છે એ કુશળ રહે, સ્વસ્થ રહે, તો રહ્યા પછી એને સ્વસ્થ જોઈને પોતે પણ અંતરથી સુખી રહેવું. આ સામાન્ય સ્ત્રીઓનો સ્વભાવ અને સામાન્ય સ્ત્રીઓનું કામ હોય છે. એ તો વાલી અધમ ઉરનો સ્વાર્થ કે સ્નેહ ગર્વ સ્નેહી કેરું હૃદય સમજે તે તણું તત્વ સત્ય. અહીંયા ખૂબ સરસ વાત કરે છે કે એ તો વાલી અધમ ઉરનો સ્વાર્થ કે સ્નેહ વર્ગ. અને એ ઉપરની જે બે પંક્તિઓ છે કે સામાન્ય સ્ત્રીઓ શું વિચારે કે પોતાના પતિને સંગે રહેવું, પતિની સાથે રહેવું, રહ્યા પછી પોતાના હૃદયનો ભાર હળવો કરવો, એને ખુશ જોવો અને પોતે ખુશ રહેવું. આ અધમ ઉરનો સ્વાર્થ છે. અધમ એટલે ઘોર, પોતાના હૃદયનો આવો સ્વભાવ છે, સ્વાર્થીપણું છે. એ સ્વાર્થીપણું તે તારી અંદર લાવી નથી. આ પાપી હૃદય, અદમ એટલે પાપ પણ આપણે કહી શકીએ કે આ પાપી હૃદય છે. પાપી હૃદયનો સ્વાર્થ બતાવે છે કે એના પતિની જોડે જ રહેવું ને એમાં કુશલ મંગલ રહેવું, અન્યનો કોઈ વિચાર કરવો નહીં. સ્નેહી કેરું હૃદય સમજે તે તણું તત્વ સર્વ. અને અંતે લક્ષ્મણ એમ કે છે કે સ્નેહી કેરું હૃદય સમજે, પોતાના પ્રિયતમનું હૃદયને સમજે તે તણું તત્વ સર્વ, તે જ તત્વ, તે જ સાર. આ દુનિયાનો મોટામાં મોટો જો કોઈ સાર હોય તો તે આ સાર છે કે પોતાના પતિના હૃદયને સમજવું, પોતાનો પતિ શું કરવા માંગે છે એના વાતને સમજવી અને સમજ્યા પછી તેનું અનુસરણ કરવું, તેને સહયોગ આપ્યો અને તે કર્યું છે. સ્નેહી કેરું હૃદય સમજે તે તણું તત્વ સર્વ. અને આ દુનિયાનો મોટામાં મોટો સાર જો કોઈ હોય તો તે છે કે પોતાના પ્રેમીના, પોતાના પ્રિયના, પોતાના પતિના હૃદયને સમજવું, અને તે સાચા અર્થની અંદર સમજ્યું છે. ચિંતા ભૂંડી હૃદય હણતી સોંપવી સ્વામી ચિત્તે ને રક્ષાની કઠિન કૃતિમાં રોકો સર્વ રીતે. અને મોટા ભાગના શું કરતા હોય કે ચિંતા ભૂંડી હૃદય હણતી સોંપવી સ્વામિત્વને, કે પોતાની જે ચિંતાઓ છે, ભૂંડી એટલે ખરાબ, પોતાના હૃદયની અંદર રહેલી જે ખરાબ ચિંતાઓ છે કે જે પોતાના હૃદય હણતી રહેલી છે, પોતાને નુકસાન કરતી રહેલી છે, તેવી ચિંતાઓ, ચિંતા ભૂંડી હૃદય હણતી, હૃદયને હણી નાખતી, હૃદયને નુકસાન કરતી, આઘાત આવી જે ચિંતાઓ છે તે ચિંતાઓને સોંપવી સ્વામી ચિત્તે, પોતાના સ્વામીને સોંપી દેવી. માટે આટલું જોયા પછી પતિને કહી દેવું, પછી ટેન્શન તે કરે, આપણે ટેન્શનમાંથી મુક્ત. ચિંતા ભૂંડી હૃદય સણતી સોંપવી સ્વામી ચિત્તે ને રક્ષાની કઠિન કૃતિમાં રોકવો સર્વ રીતે. અને પોતાની રક્ષાને માટે કઠિન કૃતિ એટલે કાર્યમાં માત્ર રોકી રાખવો પોતાના પતિને. આમાં જ ઇતિશ્રી લગભગ મોટા ભાગના માનતા હોય કે પોતાની જે ચિંતાઓ છે તે ચિંતાઓ પતિને સોંપી દેવી અને તે ચિંતામાં રોકાયા રહે અને પોતાની રક્ષામાં પોતાના પતિને રોકી રાખવો. લૂંટી લેવું વિશ્વવનમાં સર્વ સ્વાતંત્ર એનું ને એ વાલી તે ઉચિત ન ગણ્યું ધન્ય હા ધૈર્ય તારું. લક્ષ્મણ કહે છે કે લૂંટી લેવું વિષમ વનમાં, વિષમ એટલે વિકરાર, આ વિકરાર વનની અંદર પતિનું સ્વાતંત્ર્ય એ હણી લેવું, લઈ લેવું, લૂંટી લેવું, એ મોટા ભાગની સ્ત્રીઓનું હોય કે એનું સ્વાતંત્ર્ય લૂંટીને પોતાની જે ભાવનાઓ છે, પોતાની જે વાતો છે તે પોતાના પતિને સોંપી દેવી. લૂંટી લેવું વિષમ વનમાં સર્વ સ્વાતંત્ર્ય એનું એ વાલી તે ઉચિત ન ગણ્યું. અને આવું તે તારા માટે ઉચિત એટલે યોગ્ય, તે યોગ્ય ન ગણ્યું. અને એટલે ફરી લક્ષ્મણ અહીંયા કહે છે કે ધન્ય હા ધૈર્ય તારું. અને એટલા જ માટે તારું જે ધૈર્ય છે, ધૈર્ય એટલે ધીરજ, ધૃતિ પણ એને કહેવાય કે તારું ધૈર્ય છે એ ખરેખર ધન્ય છે કે તે આવું ન કર્યું કે વનની અંદર ગયા પછી પણ વનમાં પતિનું જે સ્વાતંત્ર્ય છે એ સ્વાતંત્ર્યને લૂંટી લેવાનું. કારણ કે સાથે જાય તો એનું સ્વાતંત્ર્ય લૂંટાય, કારણ કે એની ચિંતાઓ પણ એને કરવી પડે, એટલે એ કામ પણ તે નથી કર્યું. અને એટલા માટે તો ધન્ય છે
ના શિક્ષાના કથન કથવા યુક્ત તારા સમીપે ને આશ્વાસો પણ ઉચ્ચારવા વ્યર્થ જેવા દિશે છે. અહીંયા પોતે લક્ષ્મણ અસમર્થ લાગે છે. પ્રશ્નના રૂપમાં ઘણી વખત પૂછાય કે લક્ષ્મણ કેમ અસમર્થ લાગે છે? કારણ કે આટલું કીધા પછી લક્ષ્મણને એમ લાગે છે કે ના શિક્ષાના કથન કથવા યુક્ત તારા સમીપે, સમીપે એટલે તારી સામે, મને શિક્ષાના એટલે શિખામણના, હવે તને શિખામણના કથનો, વાક્યો, કથવા એટલે બોલવા, કહેવા, હવે તને શિખામણના કોઈ પણ વાક્યો કહેવા તારી સામે એ યોગ્ય નથી. ને આશ્વાસો પણ ઉચ્ચારવા વ્યર્થ દિશે, વ્યર્થ જેવા દિશે છે. અને આશ્વાસો, આશ્વાસો એટલે આશ્વાસનો, આશ્વાસન પણ હવે મને લાગતું નથી કે તને કહેવા જોઈએ. વ્યર્થ એટલે કે નકામા, દિશે એટલે દેખાય છે. હવે મને વ્યર્થ દેખાય છે તારી સામે આશ્વાસન એક પણ ઉચ્ચારવા જેવું રહ્યું નથી. લક્ષ્મણ અહીંયા અસમર્થ છે. કેવી રીતે અસમર્થ છે? કે આટલું કહ્યા પછી ઉર્મિલાને કહે છે કે તારી સામે હવે તને કઈ શિખામણના વાક્યો બોલવા પણ યોગ્ય નથી, અને તને કોઈ આશ્વાસન આપવા એ પણ મને તો નકામા દેખાય છે, યોગ્ય લાગતા નથી. ઉત્પાતોને તુજ હૃદયનો કંપ દેખી શકું છું, તોય તારી ધૃતિ નિર્ખતા સ્વાસ્થ્ય સેવી શકું છું. અને લક્ષ્મણ અંતમાં એમ કે છે કે ઉત્પાતોને તુજ હૃદયનો કંપ દેખી શકું છું. તું આટલું કહે છે, મને અનુમતિ આપે છે, સંમતિ આપે છે, આપ્યા પછી પણ મને દેખાય છે કે તારી અંદર ઉત્પાતો છે. ઉત્પાતો એટલે હૃદયની અંદર ધમાસાણ છે, કંઈક ઘણું બધું હૃદયની અંદર પડેલું છે, એ તારું હૃદય કંપી રહ્યું છે તે મને દેખાય છે. તારી અંદર ઘણા બધા કષ્ટો છે, અને આ બહુ કઠિન કામ છે કે અંદર કષ્ટ હોય ને બહાર હાસ્ય લાવીને વિદાય આપવી. તારી અંદર આવા ઉત્પાતો છે ને એ ઉત્પાતો હું તારા હૃદયના કંપનથી જોઈ શકું છું, અને તોય તારી ધૃતિ નિરખતા સ્વાસ્થ્ય સેવી શકું છું. અને તોય તારી આ જે ધૃતિ છે, ધૃતિ એટલે ધીરજ, હમણાં જ આપણે કહ્યું ધૃતિ એટલે ધીરજ, ધૈર્ય, તારી જે ધીરજ છે એ ધીરજ જોઈ અને સ્વાસ્થ્ય સેવી શકું છું. અને હું પણ સ્વસ્થ રહી શકું છું. હું પણ સ્વસ્થ એટલા માટે રહી શકું છું કે આટલે અંદર ધમાસાણ હોવા છતાં પણ તું સ્વસ્થ છે, અને તારું ધૈર્ય ખરેખર ધન્ય છે, અને આ જોયા પછી મને તારા પ્રત્યે ગર્વ છે. આવો લક્ષ્મણ એ ઉર્મિલાને કહે છે. ઉર્મિલાને લક્ષ્મણ શું કહે છે? પહેલા સંમતિ લેવા માટે આવે છે, અને એ વખતે રામના માટે જવું છે ને રામ વનમાં જાય છે, એની સેવા કાજે જવું છે. રામ ત્યાં આપત્તિઓ સહન કરે, કષ્ટ વેઠે, અને હું ઘરમાં બેઠા, મહેલમાં બેઠા સુખ સાહેબી ભોગવું તે યોગ્ય નથી તે કહે છે. અને તું મને અનુમતિ આપ, કારણ કે મારો જે બંધુ ધર્મ છે, બંધુ ધર્મને બજાવવો છે એ કહે છે. ને બીજી વખતે જ્યારે એ ઉર્મિલાને કહે છે તો એની ધન્યતાની વાતો કરે છે, કારણ કે ઉર્મિલાએ જે જવાબ આપ્યો છે કે હું તમને જવા માટે વાલા, તમે તમારી ઈચ્છા છે કે તમારા ભાઈનો ધર્મ તમારે બજાવવાને માટે જવું છે વનમાં, તો એનું હું અવરોધરૂપ નહીં બનું. તમારા હૃદયનું દુઃખ જો ઓછું થતું હોય તો એ દુઃખમાં હું વૃદ્ધિ નહીં કરું. કહેવાનું ઘણું બધું છે, પણ હું તમને કહીશ નહીં, સંખ્યા આવવાની હઠ પણ કરીશ નહીં, અને તમારી સાથે આવીને તમારી ચિંતાઓ વધારીશ નહીં. સાથે મારા હૃદયની જે ચિંતાઓ છે એ પતિને સોંપી દેવી, અને સોંપવી એના કરતાં તો ઉત્તમ તે છે કે પતિનો વિયોગ સહન કરો. આવી વાત જ્યારે લક્ષ્મણને કહે છે ત્યારે લક્ષ્મણ એના માટે ધન્ય ધન્ય શબ્દ વાપરે છે. ઉર્મિલાને કહે છે કે મારા મનની અંદર તો હતું કે તું શું શું કરીશ, આમ કરીશ, આવું કરીશ, વિલાપો કરીશ, અને તું મને વનના વિઘ્નો પણ બતાવીશ, પણ તેમાંનું કશું તે કર્યું નહીં, હઠ પણ ન કર્યો, સીતાનો દાખલો પણ ન બતાવ્યો, અને તે પોતે તારો સ્વાર્થ પણ આમાં કોઈ જગ્યાએ બતાવ્યું નથી. એટલા માટે તું સુરાત્મજા છે, દેવોની પુત્રી છે, તારા ચિત્તને, પ્રેમીના ચિત્તને શોભે તેવી તે શાંતિ રાખવી છે. અને એટલા માટે લક્ષ્મણ એના માટે શબ્દો સરસ વાપરે છે કે તું ખરેખર મહાન છે. આ દુનિયાનો સાર પતિના હૃદયને સમજે તેમાં છે ને તે સાચા અર્થમાં તે કરીને બતાવ્યું છે. અંતે અનુષ્ટુપ સંઘની અંદર બોટાદકર લખે છે કે પતિએ પીઠ કીધીને દઈતા દેખતી રહી, અંતે હાય કહી બાળા મૂર્છિતા ભૂતલે પડી. અને પતિએ આટલું કીધા પછી, લક્ષ્મણ આટલું બોલ્યા પછી પોતાને હવે અનુમતિ મળી ગઈ છે અને સંતોષ મળી ગયો છે. એણે કહ્યું કે સ્વાર્થ સેવી શકું છું, હું સ્વસ્થ રહી શકું છું, હવે મને વાંધો નથી એમ કહી અને તેને પીઠ કીધી. દઈતા દેખતી રહી, દઈતા એટલે પત્ની, એને પીઠ કીધી એટલે એ ચાલવા માંડ્યો. એ ચાલવા લાગ્યો વનની અંદર પોતાના રામની સાથે. અને આ બાજુ અંતે હાય કહી બાળા મૂર્છિતા ભૂતલે પડી. અને અંતે જે ઉર્મિલા છે તે ઉર્મિલા હાય શબ્દ ઉચ્ચારે છે, અને હાય કહી તે મૂર્છિતા ભૂતલે પડી. ભૂતલે એટલે જમીન પર, જમીન પર ઘસડી પડે છે, પડી જાય છે.
અહીંયા આપણું આ કાવ્ય એ પૂર્ણ થાય છે. આ કાવ્યના જે હેતુલક્ષી પ્રશ્નો છે, હેતુલક્ષી પ્રશ્નોમાં આપણે ભાગ 1 ના પ્રશ્નોની ચર્ચા તો અગાઉ આપણે કરી ચૂક્યા છીએ. ભાગ 2 ના પ્રશ્નો, ઉર્મિલા તરફથી સહાય મળતા, સહકાર મળતા લક્ષ્મણ કઈ બાબતમાં પોતાની અસમર્થતા દર્શાવે છે? તો એ પોતાની અસમર્થતા એમાં બતાવે છે કે હવે તને શિખામણ કે આશ્વાસનના 2 શબ્દો ઉચ્ચારવા પણ યોગ્ય લાગતા નથી. ઉર્મિલાનો જવાબ સાંભળીને લક્ષ્મણના મુખથી કેવા ઉદ્ગારો સરી પડે છે? તો ઉર્મિલાનો જે જવાબ છે, જવાબ સાંભળ્યા પછી લક્ષ્મણના મુખેથી ધન્ય ધન્ય ધને દેવી અનેરી ઉર્મિલા આવા શબ્દો સરી પડે છે. લક્ષ્મણના મનમાં ઉર્મિલાના પ્રત્યાઘાત વિશે શી ધારણા હતી? જે આપણે કાવ્યની અંદર જોયું કે તે પોતે શું કરશે કે તે હૈયું વિંધાઈ જાય તેવા વિલાપો કરશે, પણ તેવા વિલાપો પણ તેને કર્યા નથી અને એટલા જ માટે તે આ ઉર્મિલા ધન્ય છે. આ કાવ્ય સારી રીતે આપણે ભણ્યા છે, એના પ્રશ્નોત્તર પણ તમે કરજો અને આગળના વિડીયો માટે ફરી પાછા આપણે નવા એક કાવ્ય સાથે ફરી મળીશું. આભાર.